આ ન્યૂઝના નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. હૃદયરોગની સમસ્યાનું પ્રમાણ વર્તમાન સમયમાં ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે. ત્યારે હૃદય સંબંધિત રોગો અને તેની સારવાર વિશે આજે કરીશું ચર્ચા. આપણી સાથે સંદેશ ન્યૂઝ પર જોડાયા છે ટ્રાયકલર હોસ્પિટલ અને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર હુસૈન ભાટિયા. તો ચાલો ચર્ચાની કરીએ શરૂઆત. સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ડોક્ટર હુસૈન, સર્વપ્રથમ આપની પાસેથી જાણવા માંગીશું હૃદય રોગના લક્ષણો શું છે? સો બેઝિકલી હૃદય રોગના લક્ષણોમાં એવું છે કે આપણે જનરલી કહેતા હોઈએ છીએ કે છાતીમાં દુખાવો થવો. હવે છાતીમાં સેન્ટર ઓફ ધ ચેસ્ટ છે એમાં દુખાવો થાય. એ દુખાવો ડાબા કાં તો જમણા હાથમાં રેડિયેટ થઈ શકે, બેક પેન થઈ શકે, અમુક પેશન્ટને જો પેન પણ થઈ શકે. જનરલી આ હાર્ટ એટેકના લક્ષણો હોય છે કે છાતીમાં દુખાવો થવો. એના પછી અમુક દર્દીને શ્વાસ ચડવો, જેમ કે થોડુંક પણ ચાલે એટલે શ્વાસ ચડે, સંડાસ જાય, બાથરૂમ જાય એમાં શ્વાસ ચડી જાય. પછી છે પાલ્પિટેશન એટલે ધબકારા અચાનક વધી જવા, અચાનક ઘટી જવા અને અચાનક બેભાન થઈ જવું. અને થોડુંક પણ ચાલે ત્યારે સોજા ચડવા, પગમાં સોજા આવી જવા, બરાબર, પેશાબ ઓછો થવો. આ બધા હૃદય રોગના લક્ષણો હોઈ શકે છે. જી સર, ત્યારે હૃદય રોગ માટે હાલ કઈ સારવાર ઉપલબ્ધ છે તે પણ જાણવા માંગીશું. સો હૃદય રોગની સારવાર બેઝિકલી આપણે 3 રીતે કરી શકીએ છીએ કે મેડિકલ મેનેજમેન્ટ, જેમને કહેવાય છે કે દવા ગોળીથી સારવાર કરવી. બીજી સારવાર આવે છે કે ઇન્ટરવેન્શન, જેમ આપણે એન્જિયોગ્રાફી છે, એન્જિયોપ્લાસ્ટી છે, એ રીતે સારવાર થઈ શકે. અને ત્રીજી છે સર્જરી, કે બાયપાસ સર્જરી છે, વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી છે, એ રીતે આપણે સારવાર કરી શકીએ. સો બેઝિકલી જે પણ કોઈ પણ હાર્ટ એટેકના પેશન્ટ્સ અમારી જોડે કે હાર્ટ ડિસીઝ જોડે પેશન્ટ્સ આવતા હોય છે, એમાં અમે જનરલી આપણે ઇનિશિયલી ચેકઅપ કરતા હોઈએ છીએ કે જેને ઇસીજી કહેવાય છે, ઇકો કહેવાય છે. એના પછી એના પરથી લાગે તો આપણે આગળ એન્જિયોગ્રાફી છે, એ બધી જે ડાયગ્નોસ્ટિક છે સારવાર, એ આપણે કરતા હોઈએ છીએ. એકવાર ડાયગ્નોસિસ થાય કે પેશન્ટને આ બીમારી છે, એના પછી આપણે અમુક દવા ગોળી સ્ટાર્ટ કરતા હોઈએ છીએ, જેને મેડિકલ મેનેજમેન્ટ કહેવાય છે. અમુક પેશન્ટ્સમાં જેમને જરૂર હોય આપણે એન્જિયોપ્લાસ્ટી છે, પેસમેકર ઇમ્પ્લાન્ટેશન છે, એઆઈસીડી ઇમ્પ્લાન્ટેશન છે, સીઆરટીડી છે, હાર્ટ ફેલિયરવાળા પેશન્ટ્સમાં આ બધી સારવાર કાર્ડિયોલોજિસ્ટ દ્વારા થતી હોય છે. અને એના પછી કે જેમને ત્રણેય નળી બ્લોક છે કે વાલ્વમાં પ્રોબ્લેમ છે, તો એમાં માટે આપણે બાયપાસ સર્જરી કહેવાય કે વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કહેવાય, એ કાર્ડિયાક સર્જન ડોક્ટર્સ કરતા હોઈએ છીએ. ડોક્ટર હુસૈન, આજકાલ યંગસ્ટર્સમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકનું કારણ શું છે? યુવાનોમાં બેઝિકલી આપણે જોવા જઈએ તો આજકાલ જે છે લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસીઝ છે, જેમ કે નાની ઉંમરમાં બીપી આવવું, નાની ઉંમરમાં ડાયાબિટીસ આવવું, અને અમુક જે બીમારીઓ છે એ બધી નાની ઉંમરમાં બહુ જ મોટા પ્રમાણમાં આજકાલ જોવા મળતી હોય છે. એના કારણે ઓવર અ પિરિયડ ઓફ ટાઈમ જે હાર્ટની નસો હોય છે એમાં કોલેસ્ટ્રોલ જમા થાય છે, અને એ પ્લાક રપ્ચર કે પ્લાક ઇરોઝનના થ્રુ એ નસમાં ક્લોટ થતા હોઈએ છે અને અલ્ટિમેટલી હાર્ટ એટેક આવે છે. એટલે બેઝિકલી નાની ઉંમરમાં જો કોઈને બીપી હોય, જ્યાં નાની ઉંમરમાં જેમને ડાયાબિટીસ હોય, એમને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે. બીજા કારણો એવા છે કે લાઇફસ્ટાઇલ, જેમને કહેવાય છે કે સ્ટ્રેસ રિલેટેડ, આજકાલના જીવનમાં સ્ટ્રેસ બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે સ્ટ્રેસના લીધે હાર્ટ ડિસીઝ થવાની સંભાવના બહુ વધારે થઈ ગઈ છે. જેમ કે અમુક કોઈ પણ ફિલ્ડ આપણે લઈએ કે જેમાં આપણે સ્ટ્રેસ બહુ વધારે હોય છે, જેમને નાઇટની જોબ્સ હોય છે, કાં તો આખો દિવસ 24 કલાક જે કામ કરતા હોઈએ છીએ, જેમ કે આઈટી ફિલ્ડમાં છે, ડૉક્ટર્સ છે. એટલે આ બધા જે વિશિષ્ટ પ્રોફેશન છે એમાં આપણે હાર્ટ ડિસીઝનું પ્રમાણ બહુ વધારે જોવા મળે છે. ત્રીજા કારણો એવા હોય છે કે જેમને ઓબેસિટી છે, એટલે મેદસ્વીતા જે આપણે કહીએ છીએ. પછી જેમને અમુક કોઈ દવાઓ ચાલતી હોય છે કે બીજી કેન્સર રિલેટેડ કોઈ ટ્રીટમેન્ટ લેતા હોઈએ છીએ, કે જેમાં બીજું આપણે ડાયટ રિલેટેડ જે કહીએ છીએ આપણે કે ડાયટમાં કોલેસ્ટ્રોલ, જે ફાસ્ટ ફૂડનું પ્રમાણ વધારે છે. આ બધા પેશન્ટ્સ છે જેમને એક્સરસાઇઝ નથી કરતા, એટલે જે એકદમ સ્થૂળ બેસીને કામ કરવાનું હોય છે, તો આ બધા કેસીસમાં પણ હાર્ટ ડિસીઝનું પ્રમાણ વધારે જોવા મળે છે. હૃદયરોગના ઉપચારમાં કાર્ડિયોલોજિસ્ટની ભૂમિકા શું રહેતી હોય છે? હૃદય રોગની બીમારીમાં કાર્ડિયોલોજિસ્ટનું કામ એવું છે કે પેશન્ટ્સના જે લક્ષણો હોય એને આઈડેન્ટિફાઈ કરવા કે કયા લક્ષણો હાર્ટ રિલેટેડ હોઈ શકે છે. પછી એનું ડાયગ્નોસિસ કરવું, જેમ કે આપણે ઇસીજી કરતા હોઈએ છીએ, હાર્ટની સોનોગ્રાફી જેને 2D ઇકો કહેવાય છે એ કરતા હોઈએ છીએ. અમુક સ્પેશિયલ ટેસ્ટ આવે છે, જેમ કે હોલ્ટર કરીને રિપોર્ટિંગ છે, ટ્રેડમિલ છે,
સ્ટ્રેસ ઇકો છે, આ બધા ડાયગ્નોસ્ટિક જે વર્કઅપ હોય છે હાર્ટ ડિસીઝ પેશન્ટ્સનું, એ કાર્ડિયોલોજીસ્ટ દ્વારા કરવામાં આવતું હોય છે. અને એના પછી એની ટ્રીટમેન્ટ હોય છે કે જેની ટ્રીટમેન્ટમાં પ્રોસિજર રિલેટેડ જે છે એન્જિયોગ્રાફી કરવાની હોય છે અમુક પેશન્ટ્સમાં કેથ સ્ટડી કહેવાય, એ બધું કરવાનું હોય છે, જેનાથી આપણે ખબર પડે કે વાલની કોઈ મેજર પ્રોબ્લેમ છે કે હાર્ટમાં કોઈ નળીઓ બ્લોક છે કે નહીં. એ બધી જે એન્જિયોગ્રાફી છે આ કાર્ડિયોલોજીસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે. અને એની પછી જે સારવાર છે, જેમ કે એન્જિયોપ્લાસ્ટી છે, લેટેસ્ટ ટેકનોલોજીથી જે એન્જિયોપ્લાસ્ટીસ કરવામાં આવે છે હાથની નસથી કાં તો પગની નસથી, અને એન્જિયોપ્લાસ્ટીમાં પણ બહુ અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ્સ થતી હોય છે. જેમ કે પછી એના પછી પેસમેકર છે, જેમ કે હૃદયના ધબકારા ઓછા થઈ ગયા છે, હૃદયમાં જેમને ઓલરેડી હૃદય પમ્પિંગ વીક છે એ બધા પેશન્ટ્સમાં સ્પેશિયલ જે પેસમેકર આવતા હોય છે, આ બધી જે ટ્રીટમેન્ટ છે એ કાર્ડિયોલોજીસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે. જી સર, ત્યારે હાર્ટ સંબંધિત રોગમાં ફેમિલી ટ્રી એટલે કે વારસાગત બીમારી કેટલી કારણભૂત રહેતી હોય છે? ડેફિનેટલી ફેમિલી હિસ્ટ્રી હાર્ટ ડિસીઝ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ફેમિલી હિસ્ટ્રીમાં એવું હોય છે કે અમે જે યંગ એજીસમાં હાર્ટ એટેક આવતા હોય છે એનું એક મુખ્ય કારણ ફેમિલી હિસ્ટ્રી વારસાગત પણ હોઈ શકે. વારસાગત હાર્ટ એટેક પણ હોઈ શકે, જેમ કે કોઈની ફેમિલીમાં નાની ઉંમરમાં કોઈને હૃદયની બીમારી થઈ હોય ને હૃદયના કારણથી મૃત્યુ થયું હોય તો એ બધા પેશન્ટ્સના ફેમિલીમાં આ અમુક જીન્સ હોય છે રન કરતા હોય છે, એના કારણે સડન કાર્ડિયાક ડેથ છે કે જેમ કે આપણે ટીવી પર જોતા હોઈએ છીએ કે કસરત કરતાં સડનલી એક્સપાયર્ડ થઈ ગયા, કાં તો ચાલતા અચાનક મૃત્યુ થવાના સંભાવના હોય છે, કાં તો કોઈ પણ કામ કરતાં અચાનક સડન કાર્ડિયાક ડેથ જેને કહેવામાં આવે છે, એ બધા પ્રમાણમાં ફેમિલી હિસ્ટ્રી બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. અને ફેમિલી હિસ્ટ્રીમાં પણ એવું હોય છે કે બે પ્રકારના દર્દી હોય છે. જેમ કે એક પેશન્ટ્સ એવા હોય છે કે જેમને હાર્ટ એટેક આવ્યો અને એના પછી મૃત્યુ થયું, એટલે હાર્ટની જે નસ છે 100% ચોકઅપ થઈ અને એના પછી મૃત્યુ થયું. અને બીજા કારણો હોય છે કે એરિથમિયાસ થવા, એટલે હૃદયની ગતિ છે એકદમ અનિયમિત થઈ જાય છે અને એના કારણે મૃત્યુ થતા હોય છે. તો એ બધા કારણમાં ફેમિલી હિસ્ટ્રી બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને ત્રીજું એક કારણ છે કે કાર્ડિયોમાયોપેથી, જેમ કે આપણે કહેતા હોઈએ છીએ કે હૃદયના સ્નાયુ એકદમ જાડા થઈ જવા કે તો હૃદય એકદમ પહોળું થઈ જવું, આ બધી જે બીમારી છે વારસાગત ચાલતી હોય છે. કે એટલે આ બધા જે પેશન્ટ્સ હોય છે એને આપણે ફેમિલી સ્ક્રીનિંગની સલાહ આપતા હોઈએ છીએ, કે જેમાં આપણે બેઝિક ટેસ્ટ ECG કે ઇકો કરીને આપણે એ જો ઇનકેસ આ કેન્ડિડેટ હોય તો આપણે એની લાઈફસ્ટાઈલ આપણે ચેન્જ કરીને એ સડન કાર્ડિયાક ડેથ છે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. સર, આપની પાસેથી જાણવા માંગીશું ટ્રાયકલર હોસ્પિટલ અને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં હૃદય સંબંધિત સમસ્યાઓ અને તેની સારવાર માટે કયા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે? ટ્રાયકલર હોસ્પિટલ અને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ આપણે બહુ વર્ષોથી હાર્ટ રિલેટેડ સારવાર માટે બરોડામાં ઉપલબ્ધ છે, સેવાઓ આપે છે. હવે જે બેઝિક આપણે હાર્ટ રિલેટેડ બધી જ A to Z જે ટ્રીટમેન્ટ કહીએ છીએ આપણે એ બધી કરી શકીએ છીએ. એ ઉપરાંત જે લેટેસ્ટ ટેકનોલોજી જે એન્જિયોગ્રાફી છે, એન્જિયોપ્લાસ્ટી છે, જે ઇન્ટરવેન્શનલ ટેકનિક કહીએ છીએ, જેમાં આવે છે થ્રોમ્બેક્ટોમી આવે છે, કે હૃદયમાં જો નસમાં ક્લોટ થયો હોય તો એને આપણે કેથેટરની મદદથી આપણે મશીનની મદદથી આપણે ખેંચી શકીએ છીએ. પ્લસ જે લેટેસ્ટ ટેકનોલોજીવાળા સ્ટેન્ડ છે, લેટેસ્ટ ટેકનોલોજીવાળા ડ્રગ ઇલ્યુટિંગ બલૂન જે કહીએ છીએ, પછી જે લેટેસ્ટ ટેકનોલોજી કેલ્શિયમને તોડવા માટે જે રોટા એબ્લેશન સાધનો કહેવાય છે, ઓર્બિટલ એથ્રેક્ટોમી કહેવાય છે, એ આપણી જોડે ઇન હાઉસ ફેસિલિટી અવેલેબલ છે. એના પછી આપણે કહીએ કે કેમેરા વડે એન્જિયોપ્લાસ્ટી જે કહેતા હોઈએ છીએ કે સામાન્ય ભાષામાં કે 3D એન્જિયોગ્રાફી જેને કહેતા હોઈએ છીએ, એમાં આઈવસ કાં તો OCT એટલે આપણે નળીઓને નરી આંખે જોઈ શકીએ છીએ વિથ ધ યુઝ ઓફ સ્પેશિયલ કેમેરા. તો એ પ્રકારની જે લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે એ આપણે ટ્રાયકલર હોસ્પિટલ અને બરોડા હાર્ટમાં ઉપલબ્ધ છે હાર્ટ પેશન્ટ્સના દર્દીઓ માટે. મહત્વપૂર્ણ રીતે સર આપની પાસેથી જાણવા માંગીશું હૃદય રોગથી બચવા માટે શું કરવું જોઈએ? હૃદય રોગથી બેઝિકલી બચવાનો ઉપાય એ જ છે કે પ્રિવેન્શન જ કરવું પડે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કેમ કે આપણે હૃદય જે રોગ એકવાર થયો એને પછી આપણે નાબૂદ કરી શકતા નથી, એટલે એને જો અટકાવવું હોય તો આપણે પ્રિવેન્શનથી જ આપણે કરવું પડે. પ્રિવેન્શનમાં આપણે જનરલી બધા કહેવાય છે કે લાઈફસ્ટાઈલ જે આપણી છે ચેન્જ કરવી પડે. ડાયટ છે, લો ફેટ ડાયટ છે, એન્ટી ડાયાબિટીક ડાયટ છે, એ આપણે સ્ટ્રિક્ટ રહેવું પડે. જે બહારનું ફાસ્ટ ફૂડ છે એ બધું અવોઇડ કરવું પડે. રેગ્યુલર એટલીસ્ટ 40 to 45 મિનિટ્સ આપણે એક્સરસાઇઝ ઇન ધ ફોર્મ ઓફ સાયકલિંગ છે, સ્વિમિંગ છે, જોગિંગ છે, એ બધું આપણે કરવું પડે. અને મેજર ફેક્ટર્સ છે સ્ટ્રેસ, તો આપણે સ્ટ્રેસને નિયમિત
પ્રમાણમાં લાવવું પડે. જેમ કે આપણે યોગા છે, મેડિટેશન છે, અમુક ડ્રગ્સ છે, એની સારવારથી આપણે સ્ટ્રેસને કંટ્રોલ કરી શકીએ છીએ. મેજર આપણે પરિબળ છે સ્ટ્રેસ રિલેટેડ, જે યંગ હાર્ટ ડિસીઝના પેશન્ટ્સ છે એમાં આપણે જોવા જઈએ તો સ્ટ્રેસનું પ્રમાણ બહુ વધારે હોય છે. એટલે સ્ટ્રેસને ઓછું કરવું જરૂરી છે. એના પરથી જ આપણે હાર્ટ ડિસીઝને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ડોક્ટર હુસૈન, હૃદયરોગ વિશે આજે જ્યારે આપણે ચર્ચા કરી છે ત્યારે અમારા સંદેશના દર્શકો માટે આપ શું સલાહ આપવા ઈચ્છો છો? સો બેઝિકલી અંતિમમાં સંદેશમાં એવું જ છે કે આપણે જો કોઈ પણ સિમ્ટમ્સ આવે છે આપણે હાર્ટ રિલેટેડ આપણે લાગતા હોઈએ, કોઈ જેમ મેં તમને કીધા કે ચેસ્ટ પેન, પાલ્પિટેશન છે, શ્વાસ ચડવો છે, કોઈ પણ એજમાં થાય તો એમને અવગણવા નહીં જોઈએ. એટલીસ્ટ આપણે ગેસ, બહુ બધા પેશન્ટ્સ અમારી જોડે એવા હોતા હોય છે કે જે ગેસ અને એસિડિટી કરીને ઈનો કાં તો પછી એન્ટાસિડ્સને બધું લઈને બધું કરી દેતા હોઈએ છીએ, પણ એવું કરવું નહીં જોઈએ. એટલીસ્ટ એકવાર તમને તકલીફ થાય છે અને એ પહેલાં તમને ના થઈ હોય ને અનયુઝ્યુઅલ્સ લાગે તો તમારે ચોક્કસ નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જરૂર લાગે તો ઇસીજી કરવો જોઈએ. ઇસીજીમાં આપણે મુખ્યત્વે આપણે ડાયગ્નોસિસ, અર્લી સાઇન્સ જે કહેવાય છે આપણે કરી શકતા હોઈએ છીએ કે હાર્ટ ડિસીઝ છે કે નહીં. અને જો ઇસીજી કે એ બધા રિપોર્ટ જો નોર્મલ આવે તો આપણે એકદમ સેફ સાઈડ થઈ શકીએ છીએ. કેમ કે આ બધા સિમ્ટમ્સને અવગણવા એ એક જોખમભરું હોઈ શકે છે. એટલે આપણે જે ઇનકેસ કોઈ સિમ્ટમ્સ હોય તો વી શુડ આઈડિયલી ચેક, કોઈ બી નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને એમના થ્રુ આપણે ચેકઅપ કરીને સેફ થવું બહુ મહત્ત્વનું છે. ડોક્ટર હુસૈન, હૃદય સંબંધિત બીમારીઓ અને તેની સારવાર વિશે આજે આપણે જ્યારે ચર્ચા કરી છે, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર. આ ન્યૂઝના